સુરત પાંડેસરા જીઆઈડીસીના ટાંકી સફાઈ કરવા ઉતરેલ શ્રમિકોના ગુંગળામણના કેસમાં વધુ એક 32 વર્ષીય શ્રમિક મલ્લેદર કુમારનું સારવાર દરમિયાન મોત થયું છે। અગાઉ 3ના મોત થયા હતા। પાંડેસરા પોલીસે પારસ મિલના કોન્ટ્રાક્ટર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે। પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પારસ પ્રિન્ટ મિલમાં ટાંકી સાફ કરવા ગયેલ 4 શ્રમિકોના ગુંગળામણના કારણે મોત નીપજ્યા છે। આ ક્રમમાં વધુ એક 32 વર્ષીય શ્રમિક મલેન્દર કુમારનું સારવાર દરમિયાન મોત થયું છે। અગાઉ આ જ ઘટનામાં દીપક કુમાર ઉર્ફે અંકિત રવિન્દર પાસવાન, સંદીપ કુમાર સંતોષભાઈ પાસવાન અને સોનુ કુમાર કમલેશ પાસવાનનું પણ મોત થયું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ શ્રમિકો પાંડેસરા જીઆઈડીસી ખાતે આવેલ પારસ પ્રિન્ટ મિલમાં અંડરગ્રાઉન્ડ ટાંકીની સફાઈ માટે ઉતર્યા હતા અને ટાંકીની સફાઈ કરતી વખતે અંદર રહેલા ઝેરી ગેસના કારણે તેઓ ગુંગળામણથી બેભાન થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ચારેય શ્રમિકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે સારવાર દરમિયાન એક પછી એક 3 શ્રમિકોના મોત થયા અને મોડી રાત્રે ચોથા શ્રમિકનું પણ મોત નીપજ્યું હતું। આ ઘટનામાં શ્રમિકોની સલામતી સાથે થયેલ બેદરકારી સામે આકરો રોષ વ્યક્ત થઈ રહ્યો છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મિલના કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોને કોઈપણ પ્રકારના સલામતીના ધોરણ વિના જેમ કે માસ્ક કે અન્ય રક્ષણાત્મક સાધન આપ્યા વિના ઝેરી ગેસનું જોખમ ધરાવતી ટાંકીમાં ઉતારવામાં આવ્યા હતા। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મામલે પારસ મિલના કોન્ટ્રાક્ટર સામે મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે। આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને એફએસએલની ટીમે પણ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે। ટાંકીમાં રહેલા ઝેરી ગેસના પ્રકાર અને ઘટના સાથે સંકળાયેલી અન્ય બાબતો અંગે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે। जो भी घटना हुआ है न्यू पारस कंपनी में हुआ है, ईटीपी प्लांट में हुआ है। गटर साफ करने के लिए टैंक गए थे लोग। टैंक साफ करने के लिए जो भी कंट्रैक्ट मैनेजर सेट जो भी है हिला दिया, लेकिन वहाँ पे कोई था नहीं। तो लोग बारी बारी से गए, उसमें फिट मार दिया, गिर गए। गिरने के बाद स्पॉट पे एक लड़का का एक्सपायर हो गया और बाकी 3 हॉस्पिटल में थे। 3 हॉस्पिटल में थे तो भी 36 घंटे के अंदर में तीनों निकल गए बारी बारी से। कंपनी कोई सेफ्टी नहीं दे पाया है। अगर ये कंपनी सेफ्टी देती तो इस लड़कों को चारों में से किसी का मौत होने वाला नहीं था। क्या मांग मेरा है उसका लोग का सब भी बच्चे वाले हैं, मांग कम से कम 20 से 25 लाख। कितनी उम्र है? मेरा भाई जो है मनेंद्र कुमार, इसका तो 32-33 का उम्र है। क्या काम करते हो? काम तो यही ईटीपी प्लांट में ही करता था ना।